તહેવારોમાં કંઈ મીઠું જ બનતું હોય છે તો ચાલો મીઠાઈ બનાવીએ. તો એના માટે મિક્સિંગ જારમાં 2 વાટકી કોપરાનું છીણ, 1 વાટકી ખાંડ, 1 વાટકી દૂધ, અડધી વાટકી ઘરની મલાઈ લઈ આ રીતે આપણે પેસ્ટ રેડી કરી લઈશું. હવે કડાઈમાં 1 ચમચી ઘી, 4 ચમચી દૂધ ઉમેરી દઈશું, સાથે અડધી વાટકી મિલ્ક પાવડર ઉમેરી કડાઈ છોડે ત્યાં સુધી મિશ્રણને મિક્સ કરીશું. તો તમે જોઈ શકો છો માવો રેડી થઈ ગયો. હવે કોપરાનું છીણ કડાઈમાં ઉમેરી એકદમ સારી રીતે આપણે કૂક કરી લઈશું. તો થોડી જ વારમાં એક સારું એવું મિશ્રણ જાડું થઈ જશે. હવે ફ્લેવર માટે ઇલાયચી 1 ચમચી ઘી ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું. માવો ઉમેરી એકદમ સારી રીતે બધું મિક્સ કરી દઈશું. તો પેનની સપાટી છોડે ત્યાં સુધી આપણે કૂક કરવાનું છે. તો તમે જોઈ શકો છો આ રીતનો બોલ બને એટલે એકદમ સારું એવું કૂક થઈ ગયું. હવે થોડું મિશ્રણ લઈ લઈશું, એમાં યલો કલર ઉમેરી મિક્સ કરી દઈશું. બાકીનું મિશ્રણ આપણે ટ્રેમાં આ રીતે પાથરી દઈશું. ઉપરથી યલો કલરનું મિશ્રણ પાથરી દઈશું, ઉપરથી ચાંદીનું વર્ક લગાવી દઈશું, ડ્રાયફ્રૂટ છાંટી કટ કરી લઈશું. તો તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ મોઢામાં મૂકી એવી રેડી